તો કેમ છો મિત્રો, હું છું શૈલેષ। સ્વાગત છે ફરી એકવાર તમારું બધાનું આપણા નવા વિડીયોમાં। તો મિત્રો, ઘરે તમે બધા ગોળ તો ખાતા છો, પણ ગોળ કેવી રીતે બને એ તમે કોઈ દી નહીં જોયું। તો આજે હું તમને બતાવવાનું છું ગોળ કેવી રીતે બને। તો આજે એવી જ એક જગ્યાએ આવી ગયો છું જ્યાં ગોળ બને છે, અને પહેલેથી છેલ્લે સુધી શું પ્રોસેસ હોય આજ હું તમને બતાવીશ। ચાલો તો મિત્રો, ગોળ બનાવવાની પ્રોસેસમાં સૌથી પહેલી આવે છે શેરડી। તમે જો આ બધું શેરડીના ઢગલા થઈ ગયા છે, અને સૌથી પહેલા શેરડી આવી જાય છે ગોળ બનાવવા માટે। આ શેરડીમાંથી ગોળ બનાવવામાં છે, એકદમ ચોખ્ખો પ્યોર કેમિકલ વગરનો દેશી ગોળ બને। કઈ રીતે બને એ પ્રોસેસ જોઈ હોય તો તમે છેલ્લે સુધી જોડાયેલા રહીજો। પછી આ જે શેરડી હોય અને આ જે મશીન કહેવાય સિત્તોડો, એ સિત્તોડામાં નાખવામાં આવે છે। અને આ સિત્તોડો એટલો એવી હોય ને કે એકવાર શેરડી નાખે ને એટલે બીજી બાજુના થોતા જ નીકળી જાય, બીજી વાર રસ એનો કાઢવા પણ રહે નહીં। આ જે રસ કાઢવાનો સિત્તોડો રહ્યો ને એ પાછો જો આ મશીનથી હાલે છે, અને કન્ટિન્યુ રાત દિવસ હાલ્યા જ કરે। એટલે તમે વિચાર કરી લો કે આ જે સિત્તોડો કેટલો પાવરફુલ છે। આ ડીઝલ એન્જિનથી એને હકવવામાં આવે જો। અને પછી આ જે કૂચા નીકળે ને એ કૂચાને આ બધું આમ જો હૂકી દેવામાં આવે। પછી જે આ હુકાય ને આ કૂચાના ઢગલા ઢગલા જોવો આ ઢગલાનો ઉપયોગ પાછો કરવામાં આવે છે। એ ઉપયોગ ક્યાં થાય એ તમને હું આગળ બતાવીશ, એટલે વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડાયેલા રહીજો અને આખી શેરડીની પ્રોસેસ જોજો કઈ રીતે ગોળ બને છે। સવારથી સાંજ સુધી આ સિત્તોડો એકદમ કન્ટિન્યુ ચાલ્યા કરે અને એક ધારો રસ કાઢ્યા કરે। પછી આ રસ ક્યાં જાય એ હાલો તમને એ બતાવું। જે આ શેરડીનો રસ કાઢતા જે કૂચો નીકળે ને કૂચાને આવી રીતે જો હૂકવી દેવામાં આવે છે। હવે જે રીતે તમે આગળ વિડીયોમાં જોયું, જે આ કૂચો હુકાય છે એ કૂચાને પછી જો આવી રીતે ભઠ્ઠીમાં ઉપયોગમાં લેવામાં આવે છે। આ ભાઈ જો એક લગાતાર કન્ટિન્યુ ભઠ્ઠીમાં કૂચો નાખે છે। ટૂંકમાં જે કૂચાનો ઉપયોગ છે ને ઈંધણ તરીકે કરવામાં આવે છે। એકવાર લાકડા નાખીને હળગાવી નાખવામાં આવે, પછી જે આ શેરડીનો કૂચો નીકળે એનાથી પછી કન્ટિન્યુ હળગાવવામાં આવે। તો મિત્રો, તમે જોઈ શકો છો ગોળ બનાવવાની પ્રોસેસમાં પહેલાં તો શેરડીનો રસ કાઢવામાં આવે છે। જેવો રસ નીકળે એટલે પહેલાં તો ત્યાં નીચે એક જગ્યાએ ગળણી મૂકવામાં આવે છે, ત્યાં રસ ગળાય છે। પછી ત્યાં થઈ અને આ ટોપમાં આવે છે રસ, તમે જોઈ શકો છો। આ ટોપનો તમે સાઇઝ જોઈને અંદાજો લગાવો કેવડો મોટો આ ટોપ છે। પછી બીજી વાર અહીંયા એક પતરાનો કેન મૂકીને ત્યાં પણ ગળવામાં આવે છે। તો એ તમે જોઈ શકો કેટલું કચરું દેખાય છે એમાં। પછી આ કચરાની આગળ શું પ્રોસેસ થાય એ હું તમને આગળ બતાવીશ। હવે આ પેલો તાવડો છે, એમાં પેલા આવે છે રસ, તમે જુઓ। હવે આ રસ કેટલો ડોળો છે એ તમને દેખાતો હોય છે। હવે અહીંયા થોડો થોડો ધીમો ધીમો ગરમ થાય પછી એને આ તાવડામાં ટ્રાન્સફર કરવામાં આવે। જો તમને આ બીજો તાવડો બતાવું। તો હવે મિત્રો જુઓ તમે, પહેલા નંબરના ટોપમાં 10 થી 15 મિનિટ જેટલો રસ ગરમ થયો એટલે એ રસને બીજા નંબરના ટોપમાં ટ્રાન્સફર કરવામાં આવે છે। તમે વિડીયોમાં નિહાળી શકો છો કે કેવી રીતે એ કારીગરભાઈ રસને બીજા નંબરના ટોપમાં ટ્રાન્સફર કરી રહ્યા છે। હવે આ ટોપમાં રસને 10 થી 15 મિનિટ જેટલો ગરમ કરવામાં આવશે। એ ગરમ થઈ જાય 10 થી 15 મિનિટ પછી એમાં એ કચરો સાફ કરવા માટે એમાં જંગલી ભીંડી નાખવામાં આવશે। જેવી રીતે એમાં ભીંડી નાખવામાં આવશે ને એટલે તરત જ એ બધો કચરો હોય ને એ રસમાંથી છૂટો પડીને ઉપર આવી જાય છે। ટૂંકમાં એમ કહેવાય ને, રસ ફાટી જાય છે અને એમાંથી કચરો છૂટો પડીને બધો ઉપર આવી જાય છે। એ તમને આગળ પ્રોસેસ થાય એટલે હું બતાવીશ કેવી રીતે બધી પ્રોસેસ થાય। મિત્રો, વિડીયો જોવાની મજા આવે તો એક નાની એવી કમેન્ટ કરી દેજો અને લાઇક કરી દેજો, અને વધારે મજા આવે તો શેર કરી દેજો। જો આપણે જે હમણાં વાત કરી હતી ને જંગલી ભીંડી, જો આ જંગલી ભીંડી નાખશે ને એટલે આ રસ એકદમ ચોખ્ખો થઈ જાય। જોજો થોડીક જ વારમાં આ બધો કચરો છૂટો પડી જાય છે અને ઉપર આવી જાય છે। જો હમણાં તમે જો એકદમ રસ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય છે। તમને બધાને કદાચ એમ હોય કે કોઈ પણ જાતનું કેમિકલ નાખ્યું, તો એવું કેમિકલ નથી, હું તમને બતાવું। ચાલો જો આ ભીંડી હોય, જંગલી ભીંડી કહેવામાં આવે છે, એને ઓગાળીને એનું પાણી કરવામાં આવે પીસીને ટૂંકમાં। અને આ પાણી જો ને એ નાખે ને એટલે જો આવું થઈ જાય। જો તમે હમણાં જોજો આ બધું કચરો કાઢલે એટલે એકદમ આ રસ કેવો ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે, એકદમ જોઈજો। વિડીયોમાં તમે જોડાયેલા રહેજો એટલે તમને આખી પ્રોસેસ જોવા મળે છે। એ કચરું એકત્રિત કરીને આ ટબમાં એકમાં નાખી દેવામાં આવે છે। જો
જો કચરું બધું નીકળી ગયું અને એકદમ ક્લિયર થઈ ગયો. હજી થોડું થોડું કચરું દેખાય છે, એ પણ હજી કાઢી લેવામાં આવશે. તો મિત્રો હવે આ રસ ચોખ્ખો થઈ ગયો છે અને હવે આ રસને 10 થી 15 મિનિટ જેટલો ગરમ કરવામાં આવશે. એટલે આ રસ છે ને થોડોક વધારે ગરમ થઈ જાય. પછી આ રસને બાજુના જે ત્રીજા નંબરના ટોપ છે એમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો, નિહાળી શકો છો કે રસને ચોખ્ખો કર્યા પછી 10 થી 15 મિનિટ જેવો ગરમ કર્યો પછી બીજા નંબરના ટોપમાંથી રસને ત્રીજા નંબરના ટોપમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. જો તમે વિડીયોમાં નિહાળી શકો છો કારીગર ભાઈ કઈ રીતે રસને ત્રીજા નંબરના ટોપમાં ટ્રાન્સફર કરી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે બીજા નંબરના ટોપમાંથી બધો રસ ટ્રાન્સફર કરીને ત્રીજા નંબરના ટોપમાં નાખી દેવામાં આવ્યો છે. અને હવે આગળની પ્રોસેસ જો તમને જોઈને મજા આવશે. વિડીયો છેટ સુધી જોજો એટલે તમને મજા આવશે. તો જેવું કે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો, ત્રીજા નંબરના ટોપમાં રસ આવી ગયો છે અને રસ પહેલાં કરતાં હવે ઘાંટો થઈ ગયો એવું દેખાય છે. હવે આમાં 10 થી 15 મિનિટ જેવો ગરમ કરવામાં આવશે અને ત્યાં સુધી આપણે કારીગર ભાઈ થોડીક વાત કરી લેવી. ચાલો કારીગર ભાઈ વાત કરીશું આપણે. તો ભાઈ તમે કેટલા ટાઈમથી આ ધંધો કરો? મને લગભગ 15 વર્ષ થઈ ગયા છે. બરાબર. અને તમે આ મૂળ ક્યાં ના? આપણે ચાર દિલ્હી ને પડકે ના. દિલ્હી બાજુથી આવો? હા. બરોબર. તો આ બાજુ આપણે કારીગરી નથી ને આ બાજુ લગભગ કોઈ બનાવતા નથી, એટલે કારીગર આપણે બહારથી બોલાવવા પડતા હોય છે. અને આ ગુજરાતમાં તમે અત્યારે કેટલો ટાઈમ રોકાય છો અહીંયા? ગુજરાતમાં આપણે 2-3 મહિના રોકાઈ. 2-3 મહિના બસ આ કન્ટિન્યુ ગોળ જ બનાવશો? હા, ગોળ બનાવ્યું. બરાબર. તો જો આ ભાઈ છે ને દિલ્હીથી અહીંયા ગોળ બનાવવા માટે આપણે આવ્યા છે અને આપણે અહીંયા ગોળ બનાવવાના કારીગર ન હોય એટલે આ ભાઈને બહારથી બોલાવવા પડતા હોય છે. તો મિત્રો હવે ત્રીજા નંબરના ટોપમાંથી રસને છેલ્લા અને ફાઇનલ સ્ટેપમાં રસને જો તમે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે અને હારવાર ભાઈ રસને પાછા હલાવી પણ રહ્યા છે. અને ગોળ બનાવવામાં પ્રોસેસમાં જે મેન વસ્તુ તમે ગણો ને તો એ છે રસને કન્ટિન્યુ હલાવતું રહેવું પડે. કોઈ પણ સ્ટેપમાં હોય, પહેલા સ્ટેપ સિવાય ફરજિયાત રસને કન્ટિન્યુ હલાવતું રહેવું પડે છે. એ મેન વસ્તુ છે એની. જોવો તમે ત્રીજા નંબરના ટોપમાંથી હવે છેલ્લા સ્ટેપમાં ફાઇનલ સ્ટેપ જે કહેવાય એમાં રસને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. ટ્રાન્સફર કરવામાં જો આ છેલ્લા સ્ટેપની કુંડી આ ભાઈ જો હલાવે છે ને એકદમ ઘાંટો બહુ થઈ જાય, રસમાંથી ગોળ બની જાય. એ આ ફાઇનલ કુંડી. ત્યાં 15 થી 20 મિનિટ એમનો એક ધારો હલાવવામાં આવે ને એટલે જો એ રસ જો ને ગોળના કલર પકડી લે. જોવા જોઈએ. અને મિત્રો આ આખી પ્રોસેસમાં કોઈ પણ જાતનો કલર કે કેમિકલ વાપરવામાં નથી આવતો. જે આ કલર દેખાય ને એકદમ કુદરતી કલર છે અને આ સ્ટેપમાં ફૂલ ધ્યાન રાખવું પડે. જો હરખું હલાવવામાં ન આવે, ધ્યાન દેવામાં ન આવે તો ગોળ બળી જાય અને જેવો પોચો કે જે શેપ આપવો હોય એ પણ ન દઈ શકાય. એટલે આ ખૂબ મહત્વનો સ્ટેપ છે. જો એકદમ રસ હતો ને ઘાંટો થઈ ગયો છે ને ગોળ જેવો કલર આવી ગયો છે ને આ ઓર્ગેનિક કલર છે. આમાં કોઈ કલર નાખ્યો નથી. એકદમ કુદરતી જે કલર થાય ને એ જ કલર છે. જો થોડું ઘટ થઈ ગયું છે. હવે આ એકદમ પાકવાની અણી ઉપર છે. જો હવે બહાર કાઢવાની પ્રોસેસ શરૂ થાય છે. તેની જો આ ગોળ ને બહાર કાઢવામાં આવે છે. હજી તમને એમ લાગતું છે હાવ ઢીલો છે, રબડી જેવો, પણ હકીકતમાં મિત્રો આ ગોળ પાકી ગયો છે. એ તમને આગળ ખબર પડશે. હવે આને ફરવા દેવામાં આવશે. જો એ ગોળ ક્યાં આવે? એ રબડી જેવો ગોળ રહ્યો ને ત્યાં થાળામાં હવે ઠરશે. પાકેલો ગોળ તમે જુઓ બધો હવે આ થાળામાં આવી ગયો છે અને આ ભાઈ બધો અંદર ખેંચી રહ્યા છે, ઢળી રહ્યા છે. હવે આ થાળાની અંદર એને ઠરવા દેવામાં આવશે. 15 થી 20 મિનિટ જેવો ઠરશે ને એટલે લગભગ આ થોડો ઘટ થઈ જાય છે અને પછી પાછો એને કલાક જેવો એમનો પીળો રહેવા દેવામાં આવે. કડક થાય ને પછી જે ભેલી બનાવે ને એ ભેલી બનાવી પ્રોસેસ આપણે બતાવી. અહીંયા પણ આ ભાઈ થોડીક વાર હલાવશે અને જલ્દી કડક થઈ જાય. થોડીક વાર આમ તેમ હલાવશે ને એટલે જો કલરમાં કેટલો ફરક આવી ગયો. જો હવે આ જે ઢીલો ગોળ હતો ને થોડોક વધારે કડક થઈ ગયો છે. હવે હાવ કડક થઈ જાય છે એટલે પછી એની ભેલી બનાવવામાં આવે છે. ભેલી બનાવશે ને એટલે હું તમને પ્રોસેસ બતાવી શકીશ. જો હવે આ ગોળ જે કડક થઈ ગયો એટલે એની ભેલી બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ. જો તો મિત્રો આવી રીતે કંઈક ગોળને ભેલીનો શેપ આપવામાં આવતો હોય છે અને શેપ આપીને પછી એને થોડીક વાર ઠરવા દેવામાં આવશે. ઠરે એટલે એ એકદમ કડક ગોળની ભેલી થઈ જાય છે અને કડક થઈ જાય પછી એને પોતાની જે જગ્યા હોય ત્યાં ગોઠવી દેવામાં આવે છે. જો આ ભાઈ લઈ જાય છે
અને કાંઈક આવી રીતે આપણો ગોળ બનતો હોય છે અને આવી રીતે આખો ગોળ તૈયાર થાય છે દેશી ગોળ તમે વિડીયોમાં જોયું. તો હવે જે આપણે આજે આખું ફાર્મ જોયું એ ફાર્મના આપણે ઓનર સાથે થોડીક વાતચીત કરવી. તો પહેલા તો તમારું નામ કહી દો. રાજુભાઈ ખોડાભાઈ નાવડિયા, ગામ મારું નસીદપુર, તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર. તો તમે આ કેટલા ટાઈમથી ગોળનો ધંધો આ કરો? ગોળનો ધંધો મારે 8 વર્ષથી છે. બરાબર. અને આપણે હું પ્યોર કેમિકલ વગરનો જ તે? પ્યોર કેમિકલ વગરનો, હાવ ઓર્ગોનાઇક જ તે. અને બીજા નંબરમાં શું છે કે કોઈ પણ એવું લાગે કે આ લોકો કાંઈ પણ નાખતા હોય છે તો આ ખુલ્લે આમ જોવાની છૂટ હોય બધાને. રસ બસ પીવાનો, ગોળ ખાવાનો, બધી છૂટ હોય. અને જ્યાં સુધી ગોળ બની રહે ત્યાં સુધી બેહવાની પણ છૂટ હોય. બરોબર. અને જો કોઈ મિત્રો તમને એવું લાગતું હોય કે આ કાંઈ ભેળસેળ કરતા હોય છે તો તમ તાર ખુલ્લે નજરે આવીને જોઈ લેવાનું. તમારી નજર સામે ગોળાખો બનતો છે, રસ પીવો એટલો રસ પીવા દે છે, અને નજર સામે બનેલો તમને એમ થાય કે આ લેવો એ જ લઈ લેવાનો, એટલી તમને ગેરંટી આપે. બરોબર. તો આ હતા આપણા રાજુભાઈ. તો આપણે એડ્રેસ ને કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર આવતી છે, તો તમારે જ્યારે આવવું હોય ત્યારે કોન્ટેક્ટ ઉપર વાત કરી લેવો અને પછી આવવું. તો મિત્રો આપણે અહીંયા ગોળનો ભાવ છે 1400 રૂપિયાનો મણ છે, એટલે 70 રૂપિયાનો કિલો મળી રહી છે અને 350નો 5 કિલો મળી રહી છે. તો લેવો હોય તો તમે આવી શકો છો. તો તમે જોયું કે કેવી રીતે ગોળ બને છે. તો આપણો કંઈક આવો વિડીયો હતો આજનો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.